છેલ્લા કેટલાય દિવસોથી મહેસાણા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સિટી બસ બંધ કરવાની બાબતનું શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સિટી બસ સંચાલક અને નગરપાલિકાના આંતરિક વિખવાદના કારણે શહેરીજનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહેસાણાના શહેરમાં સિટી બસ બંધ કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જે બાબતનો વિરોધ પ્રદર્શન કરતા મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહેસાણા શહેરમાં જ્યારે રાબેતા મુજબ સિટી બસ સેવા ચાલુ હતી ત્યારે શહેરના ખૂણે ખૂણેથી લોકોને આવવા જવામાં સરળતા રહેતી હતી, જેમાં નજીવા ભાડામાં જ આખા શહેરમાં ભ્રમણ કરી શકાતું હતું. વળી તેવામાં મહિલા મુસાફરો માટે સિટી બસ સેવામાં ભ્રમણ મફત અને નિઃશુલ્ક હતું, જેના લીધે મહિલાઓ આસાનીથી બજારમાં ખરીદી કરવા આવી શકતી હતી. પરંતુ હવે જ્યાં સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે ત્યારે મહિલાઓ અને વિદ્યાર્થીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણામાં બંધ થયેલ સિટી બસ સેવાને અનુલક્ષીને શહેરની મફત મુસાફરી મહિલાઓ માટેની જે નિયત કરવામાં આવેલી, ત્યારે શું કહે છે મહેસાણા શહેરની મહિલા મુસાફરો, આવો જાણીએ. જી મેડમ, શું નામ છે આપનું? ધર્મિષ્ઠા સોલંકી. સિટી બસ સેવા જે મહેસાણામાં બંધ કરવામાં આવી છે અને મહિલાઓને અત્યારે તહેવારોના દિવસો શરૂ થયા છે ત્યારે શું અગવડો પડી રહી છે, કેવી તકલીફો પડી રહી છે? અગવડો તો આમ તો કેવું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સિટી બસ ચાલુ હતી ત્યારે જવામાં સગવડતા રહેતી હતી. અત્યારે એવું છે કે રિક્ષાવાળા પણ પોતાના મનમાને ભાવ લેતા હોય છે ને બીજું કે મોંઘવારી તો કૂદકે ને ભૂસકે વધતી જ રહે છે. બરાબર, એમાં સિટી બસ સેવા ખોરવાઈ ગઈ છે. એના લીધે મહિલાઓને એના બજેટમાં બહુ બધી તકલીફ પડી રહી છે, કેમ કે બજેટનું સેટલમેન્ટ કરવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે આજકાલ, કેમ કે આમ ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધી ગયો છે તો એના લીધે થઈને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને એમાંય સિટી બસ બંધ થઈ ગઈ છે અને રિક્ષાવાળો મોંઘા ભાવ લે. એ વખતે જ્યારે મહિલાઓને તકલીફ પડે ને એ બહુ જોરદાર તકલીફ પડે છે. એટલે અમારી એવી માંગ છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે સિટી બસ સેવા ફરી ચાલુ કરવામાં આવે, મહેસાણા શહેરની મહિલાઓ એનો લાભ મળે. બસ એ જ માંગ. અમારી સાથે શહેરના એક અન્ય મહિલા મુસાફર ઉપસ્થિત છે. જી બેન, શું નામ છે આપનું? ગીતાબેન પ્રજાપતિ. ગીતાબેન, જે સિટી બસ બંધ કરવામાં આવી છે એમાં મહિલાઓને શું તકલીફ પડી રહી છે, મહિલાઓ કેવી તકલીફોનો સામનો કરવામાં આવે છે? મહિલાઓ માટે જે ફ્રી સેવા હતી એ અને બસ બંને સેવાઓ બંધ કરી દેવામાં આવી, તો આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે? અત્યારે મધ્યમ વર્ગવાળાને વધારે તકલીફ પડી રહી છે, બરાબર, અને રિક્ષાઓ તો મોં માગીએ ભાવ લેતા હોય છે, એટલે મુશ્કેલીમાં તો કંઈ પાર જ નથી. એટલે જેમ બને એમ વહેલી તકે લક્ઝરી સિટી બસ ચાલુ થાય એવી માગણી છે મારી. તો આપે જોયું કે શહેરની મહિલાઓ પણ નગર પ્રશાસન સામે આશા સેવી રહી છે કે જલ્દીમાં જલ્દી સિટી બસ સેવાનો પ્રારંભ કરી અને નગરજનોને રાહત આપવામાં આવે. સિટી બસ સેવા બંધ થઈ જતા શહેરીજનો રિક્ષામાં જવા માટે મજબૂર બન્યા છે, જેના લીધે રિક્ષા ચાલકો પણ મન ફાવે તેવા ભાડા વસૂલ કરીને બેફામપણે નિર્દોષ શહેરીજનોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. જો સિટી બસ સેવા ચાલુ હોત તો લોકો ઓછા ભાડામાં સારી અને સરળ મુસાફરી કરી શક્યા હોત. તો વળી બીજી તરફ મહેસાણા શહેર કોંગ્રેસના પ્રમુખ ભૌતિક ભટ્ટે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા કરવામાં આવતા આડેધડ વહીવટ પર ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં જણાવ્યું હતું કે ભાજપના કયા નેતાને સિટી બસના પૈસા ઓછા પડ્યા છે કે સિટી બસની સેવા મહેસાણામાં બંધ કરી દેવામાં આવી છે. આવા ગંભીર આક્ષેપો સાથે રેલી યોજી મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામસિંહ સોલંકી સહિત કોંગ્રેસના પક્ષના જિલ્લા અને શહેરના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સિટી બસ સેવા ફરીથી શરૂ કરી લોકહિત માટે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી હતી. મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટોક ઓફ ધી ટાઉન બનેલી એક ઘટના એવી છે કે નગરપાલિકા દ્વારા શહેરમાં સિટી બસ ફેરવવામાં આવતી હતી, પરંતુ ઘણા લાંબા સમયથી સતત સિટી બસ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં અવર જવરની ખૂબ જ મોટી મુશ્કેલી પડતી હતી. ત્યારે આજે મહેસાણા શહેર કોંગ્રેસ વતી કલેક્ટરને આવેદન આપી નગરપાલિકા દ્વારા ફરીથી બસ સેવા શરૂ કરવામાં આવે અથવા તો સ્વતંત્ર બસ સેવા બંધ કરી અને નગરપાલિકા દ્વારા પોતાની બસો શરૂ કરવામાં આવે
એવી એક વિશેષ માંગ કરવામાં આવી હતી. ત્યારે શહેરના કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ સાથે આપણે વાત કરીએ. જી ભૌતિકભાઈ, શું છે સમગ્ર મામલો અને કઈ રીતે આ બસનું પ્રશ્ન ઊભા થયા છે અને તમે શું આવેદન આપ્યું? આ સિટી બસ સેવા એ સ્વર્ગસ્થ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટનું એક મહેસાણા શહેરની પ્રજા માટે જોવેલું એક દિવ્ય સપનું હતું. આ સપનું સાકાર કરવા માટે કોંગ્રેસ પક્ષે 4 થી 5 વાર ટેન્ડર પ્રક્રિયા કરી અને સિટી બસની શરૂઆત કરી. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત સરકારે જે ભાવ આપવામાં આવ્યો એ ભાવથી વિપરીત ઉપર ચડીને સિટી બસ સેવા શરૂ કરવામાં આવી. એ સેવા શરૂ કરતાં આર્થિક તિજોરી પર સંકળામણ ઊભી થઈ. સંકળામણ ઊભી થતાં જે લોકોએ અત્યાર દિન સુધી સિટી બસના અંદર ઘી કેળા હતા એ ઘી કેળા હવે મળતા થોડા કાઠા થયા, એટલે એમને સિટી બસ સેવા બંધ કરવામાં આવી. બંધ કરતાં આજે અમારી બહેનો, અમારી માતાઓ જે એક ખૂણેથી બીજા ખૂણે મહેસાણા શહેરમાં નાના મોટા ધંધા રોજગાર માટે આવે છે, જેમને એવું દિવ્ય સપનું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ આ મહિલાઓ માટે મફત છે, પણ આ મફત નથી. સાંજ પડે મીટર મુજબ જ પૈસા આપવામાં આવતા હતા, પ્રજાની જ તિજોરીના પૈસા આપવામાં આવતા હતા. અને એ બંધ થતાં અમારી એવી વાત છે કે ભાઈ તમારી લેતી દેતી જે કંઈ હોય, તમે જે કમાયા ના કમાયા તમારી વાત છે, પણ અમને મહેસાણા શહેરની મધ્યમ વર્ગીય પ્રજા માટે સિટી બસ સેવા ગુજરાતના અંદર જેમ ઇલેક્ટ્રિક બસ ચાલે છે એવી મહેસાણા શહેરને ઇલેક્ટ્રિક બસ આપો, અથવા સરકારના ભાવ મુજબ આ સિટી બસ સેવા ફરી શરૂ કરો, તેવી આજ રોજ અમે કલેક્ટરશ્રીને અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ કાંતિલાલ સોલંકીને સાથે રાખીને આજે રજૂઆત કરી હતી. ભૌતિકભાઈ, તમે એક ગંભીર આક્ષેપ કર્યો છે કે કયા નેતાને પૈસા ઓછા પડ્યા. તો વાસ્તવમાં આ કટાક્ષ અથવા તો આ આક્ષેપ કોને અનુલક્ષીને છે અને શા માટે છે? સ્વાભાવિક વાત છે કે સરકારે તમને જે ભાવ આપ્યો, આપ મીડિયાના માધ્યમથી પૂછો કે ભાઈ ગુજરાત સરકારે તમને કયા ભાવે સિટી બસ ચલાવવા આપી હતી અને શા માટે તમે એના પર 3 રૂપિયા 4 રૂપિયા વધારીને સિટી બસ ચલાવવામાં આવી. તમારા શું સગા થાય છે? આ લોકો સાબિત થાય છે કે ભાઈ ક્યારે કોઈને ઇન્ટરેસ્ટ હોય ભાવ વધારીને આપવાની, કે જ્યારે એને કંઈક મળતું હોય. અને છેલ્લા 3 વર્ષથી આ બસ સેવા શરૂ હતી, 3 વર્ષથી વ્યવહારો બધા ચકાચક ચાલતા હતા, પણ હવે ધીરે ધીરે મહેસાણાની વેરો ભરતી પ્રજાની તિજોરીનું માપદંડ નીચે ગયું છે. આથી હવે આ સેવા બંધ કરવાનો દિવસ આવ્યો છે. પણ આ જે નેતાને તમે વાત કરો છો કોણ નેતા છે એની સ્પષ્ટતા કરશો, જેથી જનતાને ખબર પડે, મહેસાણા શહેરના વાસીઓને ખ્યાલ આવે કે ખરેખર વાસ્તવમાં બસ બંધ થવા પાછળ કોની તિજોરી ભરાણી છે અને કયા નેતાની તિજોરીને નુકસાન થયું. આ કાર્ય તો આપશ્રી જેવા જાગૃત પત્રકારનું છે, જે પ્રજા સમક્ષ રજૂ કરવાનું છે. આપના માધ્યમથી આપ પહેલાં નગરપાલિકાના ચીફ ઓફિસર જઈને શ્રીને પૂછો. અને હું તો આપના માધ્યમથી કહું છું કે જે પારદર્શક વહીવટ કરે છે, જેનું નામ ડૉક્ટર બી મિહિલ પટેલ છે, જેમનું કામ ખૂબ જ સુંદર છે, જે માણસ નિર્વિવાદિત છે, એ મિહિરભાઈ પટેલને આપ જઈને પૂછો. મિહિરભાઈ આપને કહેશે અથવા ચીફ ઓફિસર શ્રી આપને બતાવશે, તો આપને આપમેળે ખબર પડી જશે કયા નેતાને પૈસા મળ્યા અને કયા નેતાને પૈસા નથી મળતા. ખૂબ ખૂબ આભાર ભૌતિકભાઈ. આ હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ, કે જેમણે આડકતરી રીતે નહીં પરંતુ પ્રત્યક્ષ સીધો મહેસાણા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે, જે ખરેખર એક વિચારસરણી માગી લે તેવો છે. પરંતુ એક નવા જ કોન્સેપ્ટ સાથે, કંઈક નવી જ યોજના સાથે નગરપાલિકાને એક નવો સંદેશો આપવા માટે શહેરના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના મંત્રી ઘનશ્યામભાઈ સોલંકી સાથે વાત કરીએ. જી ઘનશ્યામભાઈ સાહેબ, શું છે સમગ્ર મામલો અને આપ શું નવો આઈડિયા નવો અભિગમ? એટલે આ સિટી બસ જ્યારથી શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં રહી છે. ગમે ત્યારે બંધ કરી દે, ગમે ત્યારે ડ્રાઈવરો હડતાલ પાડે, આ એની ઈચ્છા થાય ત્યારે બંધ કરી દે. ત્યારે મારી એક લાગણી અને માગણી અને પ્રજા વતીથી હું વાત કર્યો છે કે આવા સિટી બસવાળાને કાયદેસર બ્લેકલિસ્ટ કરવા જોઈએ. બ્લેકલિસ્ટ કરીને તાત્કાલિક બીજી એજન્સીને સિટી બસ ચલાવવા આપવી જોઈએ. અને એ જો ના થઈ શકે તો નગરપાલિકા જોડે એટલો ભંડોળ છે કે આ સિટી બસ સેવા તમે મહિને 26 થી 30 લાખનું બિલ આપો છો ને, 7 થી 8 લાખ રૂપિયાના ખર્ચામાં 10 સિટી બસ ચાલે, એનું પેટ્રોલ, ડીઝલ અને કંડક્ટર ડ્રાઈવરનો પગાર નીકળે. એટલે આવી સિટી બસ સેવા આજે નથી કહેતા કે ભાઈ કોઈ મળતું હતું, એટલે મળતું તે ચોક્કસ વાત છે. અને અત્યારે જે હાલના પ્રમુખ છે હું જાણું છું કે આવી કોઈ વાતમાં પડતા નથી. એટલે આ લોકોને પોસાતું નથી કે ખોટા મીટરો બતાવવા, ખોટું કિલોમીટરો બતાવીને 33 રૂપિયા એટલે આજે લક્ઝરીથી પણ ઊંચી કિંમતે આ સિટી બસ ચાલે છે. એટલે મહેસાણાની પ્રજાને ખબર પડે કે આ કેટલા ભ્રષ્ટાચારીઓ માણસ છે. તો આપે જોયું કે કોંગ્રેસ દ્વારા નગરપાલિકા વિરુદ્ધ કલેક્ટરશ્રીને આવેદન આપી અને
જલ્દીમાં જલ્દી સિટી બસ સેવા ફરી શરૂ કરી લોકોને રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ ગુજરાતી, મહેસાણા.